છીએ એનો આજનો ટોપિક છે સમતૂટ વિશ્લેષણ. એટલે તમારે સમતૂટ વિશ્લેષણ વિશે જાણવું જોઈએ. તો સમતૂટ વિશ્લેષણની ચર્ચા કરતા પહેલાં મને લાગે છે કે મારે સમતૂટ બિંદુ વિશે વાત કરવી જોઈએ. તો આ સમતૂટ બિંદુ કોને કહેવાય? આમ તો શબ્દશ પણ સમજાવવાનો પ્રયત્ન કરી શકાય. સમતૂટ, સમ એટલે સરખું, જે બંને પક્ષે સરખું ઘટે છે. એટલે કે આમ જોવા જઈએ સમતૂટ એટલે ઘટતું પણ નથી અને વધતું પણ નથી, એવી કંઈક વાત આપણે કરી શકીએ. અને એ સમતૂટ બિંદુમાં આપણે એમ કહીશું કે ઉત્પાદનના જે જથ્થાએ નફો પણ ન થાય અને ખોટ પણ ના જાય, નફો પણ ન થાય અને ખોટ પણ ના જાય. એટલે કે આપણે કહી શકીએ કે ખર્ચ અને આવક બંને સરખા થઈ રહે, તો એ પોઈન્ટને આપણે સમતૂટ બિંદુ કહીએ છીએ. આમ મિત્રો, હું એ કહેવા માગું છું કે આપણે ઉત્પાદનનો એવો જથ્થો નક્કી કરીએ કે જે જથ્થાએ ખર્ચ જેટલો થાય એટલી જ આવક થાય. આઈ કેન સે ઇટ ઇઝ અ પોઈન્ટ વેર there is no profit, no loss. Income and expenditure becomes equal. જ્યાં જે બિંદુએ નફો પણ ન થાય અને નુકસાન પણ ના થાય, જેટલો ખર્ચ થાય એટલી જ આવક થાય, એ બિંદુને આપણે સમતૂટ બિંદુ કહીએ છીએ. મિત્રો, આને અંગ્રેજીમાં આપણે આવી રીતે પણ વાત કરી શકીએ કે બ્રેક ઇવન પોઈન્ટ refers to that volume of operation at which total sales revenue is just equal to total cost. Further, I repeat, friends, those who are interested to take down the things, they may. That break-even points refers to that volume of operation at which total sales revenue is just equal to total cost. આમ આપણે સમતૂટ બિંદુની વાત કરી કે સમતૂટ બિંદુ આને આપણે કહીશું. હવે આપણે કહીએ કે સમતૂટ વિશ્લેષણ એટલે શું? તો અહીંયા સમતૂટ વિશ્લેષણની વાત આપણે કરવી જોઈએ, પણ એ પહેલાં અહીંયા ટૂંકમાં એવું પણ કહી શકાય કે સમતૂટ વિશ્લેષણ એટલે એ પડતર જથ્થા નફા વિશ્લેષણ છે. અહીંયા જ્યારે વિશ્લેષણ કરવામાં આવે ત્યારે પડતર જથ્થો અને નફાનું વિશ્લેષણ કરાય છે. અને એટલે આપણે એને બીજા શબ્દોમાં કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ કહીએ છીએ. ટૂંકમાં એને CVP એનાલિસિસ પણ કહે છે. તો મિત્રો, એની વાત આપણે કરવાની જ છે, પણ એ આપણે કરીએ એ પહેલાં મારે એક બીજી વાત તમારી સાથે કરવી છે, અને તે સમતૂટ બિંદુ નક્કી કરવા માટેના ચોક્કસ સૂત્રો કયા છે. મેં મિત્રો શરૂઆતમાં જ આપ સૌને કહ્યું કે આપણે સમતૂટ વિશ્લેષણના બે વખત મળવાનું થશે, કારણ આપણે પહેલાં આ લેક્ચરમાં આપણે માત્ર સમતૂટ વિશ્લેષણની થિયરી આસ્પેક્ટ જોઈશું, અને નેક્સ્ટ લેક્ચર, દેટ ઇઝ ઓન નેક્સ્ટ ફ્રાઇડે, આવતા શુક્રવારે આ જ સમયે આપણે સમતૂટ વિશ્લેષણના દાખલા જોઈશું. અને એટલે સમતૂટ વિશ્લેષણમાં કયા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ ઊભા થઈ શકે એની આપણે વાત આવતા શુક્રવારે કરીશું.
અહીંયા મારે એ કહેવું છે, જેમ મેં વાત કરી કે સમતૂટ બિંદુ એટલે મિત્રો એ એક એવી જગ્યા છે, એવો પોઈન્ટ ઓફ ટાઈમ છે, એવો પોઈન્ટ ઓફ પ્લેસ છે કે જ્યારે એકમમાં ખર્ચ અને આવક સરખા થઈ રહે છે. એટલે કે આપણે એમ કહીએ છીએ કે જો સમતૂટ બિંદુ પ્રમાણેનું ઉત્પાદન કરવામાં આવે તો એ સંજોગોમાં આપણને જેટલો ખર્ચ થયો હોય, વસ્તુનું ઉત્પાદન કરતાં જેટલો ખર્ચ થયો હોય તેટલી વેચાણ દ્વારા આવક મળી રહે છે. એટલે કે અહીંયા expense becomes equal to income, or we can say no profit no loss. એટલે આમ એ સરભર થઈ રહે છે એમ આપણે કહીએ તો તે અસ્થાને ન ગણાય. મેં મિત્રો વાત કરી કે સમતૂટ બિંદુ આપણે નક્કી કરવાનું છે તો કેવી રીતે શોધી શકીએ. તો અહીંયા પહેલી વાત આવે છે ને તે કે પહેલું સૂત્ર આપણે એમ કહીશું. અહીંયા આજે માત્ર થોડીક વાત જ કરવા માગું છું મિત્રો. મેં કહ્યું એમ કે આવતા શુક્રવારે આપણે જ્યારે મળીશું ત્યારે ફરીથી પાછા જરૂરી સૂત્રોનો આપણે ચોક્કસ ઉલ્લેખ કરીશું, એના વિશેની આપણે વાત પણ વિગતે કરીશું. તો પહેલું આપણે સમતૂટ બિંદુ નક્કી કરવું છે મિત્રો. તો સ્થિર ખર્ચ છેદમાં એકમ દીઠ ફાળો. કોઈ એમ કે સાહેબ ફાળોનું સૂત્ર શું? તો આપણે કહીએ કે ફાળો બરાબર વેચાણ બાદ ચલિત ખર્ચા. હવે અહીંયા આપણે એમ કહીએ કે ધારો કે સ્થિર ખર્ચ 4 લાખ રૂપિયા છે, વેચાણ કિંમત એ 20 છે અને ચલિત ખર્ચા 12 છે, તો 4 લાખ ભાગ્યા 8 એટલે 50,000 એ વી કેન સે કે યુનિટ એ સમતૂટ બિંદુ આવ્યું. અહીંયા અર્થ એવો થયો કે આ સંજોગોમાં આપણે મિત્રો જો 50,000 એકમોનું ઉત્પાદન કરીએ તો એ સંજોગોમાં આપણને ખર્ચ જેટલી જ આવક મળી રહે. એટલે કે નફો પણ ન થાય અને નુકસાન પણ ન થાય. અહીંયા આપણે સમતૂટ બિંદુ એકમમાં નક્કી કર્યું. બીજી વાત એવી કે છે કે ધારો કે આપણે સમતૂટ બિંદુ રૂપિયામાં શોધવું છે. કોઈ કે સાહેબ અમારે એકમમાં નહીં, અમારે તો એ શોધવું છે કે કેટલા રૂપિયાનું ઉત્પાદન કરીએ તો આપણને ખર્ચ પણ ન થાય અને આવક પણ ન થાય. અહીંયા મિત્રો એવો પણ પ્રશ્ન કોઈનો ઉદ્ભવે, સાહેબ આવું કેમ કરવાનું? તો મિત્રો એ એટલા માટે કરવાનું કે ઘણી વખતે મંદીનો સમય હોય એટલે આપણે એમ કહીએ કે ધેર મે બી અ બાયર્સ માર્કેટ, ગ્રાહકોનું બજાર હોય, ધંધામાં વેચાણ ઘટી ગયું હોય. એ સંજોગોમાં આપણે મંદીનો સફળતાપૂર્વક સામનો કરવો જરૂરી બને અને ત્યારે મિત્રો આપણે ચોક્કસ એકમ પણ ચલાવવું પડે. બધા ખર્ચ સ્થિર અને ચલિત એ પણ ખર્ચની ચૂકવણી કરવી પડે. તો એ સંજોગોમાં આપણે સમતૂટ બિંદુ જેટલું ઉત્પાદન કરીએ તો મંદીનો સમય સફળતાપૂર્વક પસાર પણ કરી શકીએ અને એકમનું અસ્તિત્વ પણ ટકી રહે. આટલા માટે મને લાગે છે કે આપણે સમતૂટ બિંદુ એ જાણવું જરૂરી છે. અહીંયા મારે એક વાત એ પણ કહેવી જોઈએ કે પ્રેક્ટિકલી તમે જોવા જાઓ મિત્રો તો સમતૂટ બિંદુની બાબતમાં વી ફાઇન્ડ ઇટ ઇન ડે ટુ ડે પ્રેક્ટિસ. તમે જુઓ તો આઈ વુડ સે કે ધારો કે તમે શાક લેવા ગયા અને તમે એમ માનો કે બટાકા ખરીદવા છે, મને સાચો ભાવ ખબર નથી, કદાચ ખોટો ભાવ આવે તો હસશો નહીં, પણ એમ કહેવાય કે ધારો કે બટાકા 20 રૂપિયે કિલો એ વેચનાર તમને કહે કે તમે ભાવ પૂછો એને એમ કે 20 રૂપિયે બટાકા 1 કિલો મળશે. તમે અમદાવાદી છો, તમે ચોક્કસ સોદો કર્યા સિવાય તો વસ્તુ ખરીદતા જ નથી. એટલે વોટ વુડ યુ પ્રપોઝ? યુ વુડ પ્રપોઝ 15 રૂપિયા આપવા છે અને ત્યારે શાકવાળા એમ પૂછે કે 15 રૂપિયે
કેટલા કિલો લેવા છે? તમે એમ કહો કે 30 કિલો લેવા છે. સી, તો અહીંયા પેલી શાક વેચનાર એમ વિચારે કે આમાંનો મોટા ભાગનો જથ્થો ખલાસ થઈ જાય અને આવક થાય, મંદી છે, કદાચ એટલો માલ ન પણ વેચાય, અને એ એમ કે 15 નહીં 16 રૂપિયે સાહેબ આપીશ. તો ત્યાં 16 રૂપિયા એ શું છે? તો આપણે એમ કહીએ કે એ એવો તબક્કો છે કે જ્યાં ખર્ચ જેટલી જ આવક મળી રહે છે, કે સાહેબ 16 રૂપિયા તો મને ઘરમાં પડે છે. સી, તો આ ઘરમાં પડે છે, ધેટ ઇઝ રિયલ કોસ્ટ. અને એટલે જ્યારે એ જ ભાવે વસ્તુ વેચવામાં આવે કે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો આપણે એને સમતૂટ બિંદુ કહીએ છીએ. ઓકે, બીજી વાત છે, મેં કહ્યું એમ કે આપણે રૂપિયામાં શોધવું છે તો આપણે કહીએ સ્થિર ખર્ચ છેદમાં પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તર એટલે પ્રોફિટ વોલ્યુમ રેશિયો, જેને અંગ્રેજીમાં પીવી રેશિયો કહીએ છીએ. આપણે એની વાત આવતા શુક્રવારે કરવાના જ છીએ. પીવી ગુણોત્તર બરાબર C/S એટલે કોન્ટ્રીબ્યુશન અપોન સેલ્સ એટલે ફાળો છેદમાં વેચાણ. અને અહીંયા આપણે કહીએ કે સ્થિર ખર્ચ છેદમાં પીવી ગુણોત્તર મૂકીએ તો આપણને સમતૂટ બિંદુ રૂપિયામાં મળી રહે. આનું બીજું સૂત્ર છે મિત્રો, સ્થિર ખર્ચ છેદમાં એકમ દીઠ ફાળો ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત. આવી રીતે પણ આપણે સમતૂટ બિંદુ રૂપિયામાં નક્કી કરી શકીએ. કોઈ એમ કે સાહેબ સમતૂટ બિંદુ અમારે તો ટકામાં શોધવું છે. વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ઓર ડિટરમિન ધ બ્રેક ઇવન પોઈન્ટ ઇન percentage. Is there any formula? Yeah, there is formula. મિત્રો, it is altogether different whether you may get the question on BEP on this basis or not. But the point is that I hope that you should know it so far as the student of TYBCom is concerned. So here I would say કે અહીંયા આપણે એમ કે BEP ટકામાં હોય તો મિત્રો આપણે કહીએ કે સ્થિર ખર્ચ છેદમાં કુલ ફાળો ગુણ્યા 100. અહીંયા આ વાત આવે છે. અહીંયા આપણે એમ કહીએ કે સામાન્ય રીતે સ્થિર ખર્ચ અને કુલ ફાળો, કુલ વેચાણ બાદ કુલ ચલિત ખર્ચા એ બાદ કરીએ એટલે ડેફિનેટલી વી વિલ ગેટ ટોટલ કોન્ટ્રીબ્યુશન. તો સ્થિર ખર્ચ છેદમાં કુલ ફાળો ગુણ્યા 100 એટલે આપણે ટકામાં સમતૂટ બિંદુ નક્કી કરી શકીએ. એનો અર્થ એવો થાય મિત્રો કે આપણે ઉત્પાદન કે વેચાણ કેટલા ટકા કરવું જોઈએ. આપણી જે કુલ કાર્યક્ષમતા છે, જે એકમની ટોટલ એફિશિયન્સી છે, એ ટોટલ એફિશિયન્સીના કેટલા પર્સન્ટેજ આપણે યુટિલાઇઝ કરવા જોઈએ. સે ફોર એક્ઝામ્પલ આઈ વુડ સે that suppose if the one unit as a product normal production capacity is say to produce 1000 unit per day, અને અહીંયા એવું નક્કી કરે કે આપણે 60% ઉત્પાદન કરવું છે, તો ઇન્સ્ટેડ ઓફ 1000 યુનિટ્સ they should produce only 600 units. So in that way I would say કે આના આધારે આપણે કેટલું ઉત્પાદન કરવું જોઈએ કે કેટલું વેચાણ કરવું જોઈએ ટકામાં એ પણ નક્કી કરી શકીએ છીએ. બીજી વાત એવી પણ કહી શકાય કે આ જ સમતૂટ બિંદુ ટકામાં શોધવા માટે આપણે બીજું સૂત્ર આવું પણ છે કે સમતૂટ બિંદુ છેદમાં કુલ વેચાણ ગુણ્યા 100. તમે સમતૂટ બિંદુ પહેલાં શોધ્યું છે કે સ્થિર ખર્ચ છેદમાં એકમ દીઠ ફાળો, એટલે એને આધારે તમે કહી શકો કે બ્રેક ઇવન પોઈન્ટ અપોન ટોટલ સેલ્સ ઇન રૂપીઝ મલ્ટીપ્લાય બાય 100, અને એને આધારે તમે સમતૂટ બિંદુ ટકામાં શોધી શકો. તમારે કેશ બીઈપી શોધવો છે તો તમે કેવી રીતે શોધી શકો? તો અહીંયા એમ કહે છે કુલ સ્થિર ખર્ચા બાદ બિન રોકડ સ્થિર ખર્ચા, કુલ સ્થિર ખર્ચા બાદ બિન રોકડ સ્થિર ખર્ચા છેદમાં એકમ દીઠ ફાળો. એટલે આમ કેશ બીઈપી રોકડ સમતૂટ બિંદુ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. અહીંયા બિન રોકડ એટલે કે તમે જુઓ છો કે જ્યાં માત્ર એડજસ્ટમેન્ટ કરવામાં આવી, વી ડોન્ટ મેક ધ પેમેન્ટ ઇન અ રિયલ વે, વી ડોન્ટ મેક ધ પેમેન્ટ ઇન કેશ, and therefore we can say that it is non-cash fixed expenses. બિન રોકડ
સ્થિર ખર્ચા. એટલે અહીંયા કુલ સ્થિર ખર્ચા બાદ બિનરોકડ સ્થિર ખર્ચા છેદમાં એકમ દીઠ ફાળો એવું આપણે કહી શકીએ. અને આપણે કેશ બીઈપી એટલે કે રોકડમાં સમતૂર બિંદુ નક્કી કરવું હોય તો રોકડ સ્થિર પડતર છેદમાં પીવી ગુણોત્તર એમ નક્કી કરીને આપણે સમતૂર બિંદુ રોકડમાં પણ શોધી શકીએ. આમ મિત્રો ફરીથી કહું તો મેં આજે તમને લગભગ 5 સૂત્રો આપ્યા. જે મિત્રોને લખવું હોય એમને માટે હું ફરીથી આ મુદ્દો પણ સમજાવી દઈશ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે કયા મુદ્દાઓની ચર્ચા કરેલી. તો એમાં મારે એમ કહેવું જોઈએ કે પહેલું આપણે કહ્યું કે સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચ છેદમાં એકમ દીઠ ફાળો. એટલે આપણે એકમમાં શોધી શકીએ. સમતૂર બિંદુ એકમમાં બરાબર સ્થિર ખર્ચ છેદમાં એકમ દીઠ ફાળો. સમતૂર બિંદુ રૂપિયામાં શોધવું છે તો આપણે કહીશું સ્થિર ખર્ચ છેદમાં પીવી ગુણોત્તર. અને પીવી ગુણોત્તર બરાબર C/S. C એટલે કોન્ટ્રીબ્યુશન, S એટલે સેલ્સ. ફાળો છેદમાં વેચાણ બરાબર પીવી ગુણોત્તર. હવે એને રૂપિયામાં આપણે શોધવું હોય સમતૂર બિંદુને તો આપણે કહીએ કે સ્થિર ખર્ચા છેદમાં એકમ દીઠ ફાળો ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત. સ્થિર ખર્ચા છેદમાં એકમ દીઠ ફાળો ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત. આપણે સમતૂર બિંદુ ટકામાં શોધવું છે તો આપણે કહીશું કે સ્થિર ખર્ચ છેદમાં કુલ ફાળો ગુણ્યા 100. કુલ ફાળો બરાબર આઈ વુડ સે ટોટલ સેલ્સ માઇનસ ટોટલ વેરિયેબલ એક્સપેન્સ. અથવા સમતૂર બિંદુ છેદમાં કુલ વેચાણ ગુણ્યા 100. રોકડમાં બીઈપી શોધવો છે તો આપણે કહીશું કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ સ્થિર ખર્ચ બાદ બિનરોકડ